મહેમદાવાદ નગરપાલિકા દ્વારા મહેમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નવી નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે। ત્યારે મહેમદાવાદ શહેરમાં આવેલ પંડ્યાપોળના ચકલામાં 7 પોળ આવેલી છે, જેમાં પંડ્યાપોળ, જીભઈપોળ, મગદળિયાપોળ, દેસાઈપોળ, વાઘજીપોળ, મરુડિયાપોળ જેવી પોળો આવેલ છે। આપ જે દ્રશ્ય જોઈ શકો છો તે પંડ્યાપોળના છે। અહીંના રહીશોના જણાવ્યા મુજબ પાણીની પાઇપલાઇન નાખવાનું કામ પહેલા મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું, જે હજુ સુધી પૂર્ણ નથી થયું, જેને લઈને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે 15 માર્ચ શુક્રવાર 11 વાગ્યાના છે। અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે અહીં પોળની અંદર અમુક પોળોમાં પથ્થર બેસાડેલ હતા અને અમુક પોળોની અંદર બ્લોકો બેસાડેલ હતા, જે ઉખાડી કાઢવામાં આવ્યા હતા। આ કામ પાણીની પાઇપલાઇન નવી નાખવાને લઈને પણ હાલ પરિસ્થિતિ એવી છે કે પોળના રહીશો અહીં ઉબડ ખાબડ ખાડા, ઉખાડેલ પથ્થર અને આજુબાજુ કેટલા પથ્થર અને માટીના ઢગથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેને લઈને વડીલો દર્શનાર્થે પણ નથી જઈ શકતા અને કોઈ બીમાર હોય તો મોટું સાધન પોળમાં આવી નથી શકતું। ત્યારે અહીં નગરપાલિકાના એન્જિનિયરના જણાવ્યા મુજબ પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ એમાં કોઈ લીકેજ છે કે નહીં, એમાં કોઈ ખામી છે કે નહીં તેનું ચેકિંગ કરવાનું હોય છે, જેથી કરીને ફરી આ ખોદકામ ના કરવું પડે। જે ચેકિંગ બાકી હોય જે આવનાર સમયમાં વહેલી તકે પૂર્ણ કરીને આ રિપ્લેસિંગનું કામ પૂર્ણ કરવામાં આવશે। પણ અહીં રહીશો હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પોતાના સાધનો પણ પોળમાં લાવી નથી શકતા, બહાર મૂકવા પડે છે અને કોઈ બીમાર હોય તો મોટું સાધન પણ આવી નથી શકતું, જેને લઈને હંમેશા લોકો ઘરની બહાર નીકળતા પહેલાં ડરના માહોલમાં બહાર નીકળે છે અને વડીલો બુઝુર્ગો દર્શનાર્થે પણ જઈ નથી શકતા। અને એ પોળમાં આંગણવાડી પણ આવેલી છે, જેમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે આવે છે। ત્યારે શિક્ષકો ચિંતામય પરિસ્થિતિમાં રહે છે કે વિદ્યાર્થીઓ આવતા જતા પડે નહીં અને વાલીઓ પણ પોતાના નાના નાના બાળકોને અહીં આંગણવાડીમાં જાતે મૂકવા આવે છે અને ઘરે જાય તો પણ ચિંતા રહે છે કે પોતાનું બાળક આવતા જતાં કોઈ ખાડામાં પડે નહીં। એટલે અહીંના રહીશોની માંગ છે કે આજે ખાડા ખોદેલ અને ઉખાડેલ પથ્થર એટલે કે રિપ્લેસિંગનું કામ નગરપાલિકા દ્વારા વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અહીંના રહીશોની માંગ ઉઠી છે। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ શહેરના 7 પોળ સપ્તપોળ વિસ્તારની અંદર છે। કહેવાય છે કે અહીં આગળ નગરપાલિકા દ્વારા એમના અમુક પાણીના કનેક્શનની પાઇપો બદલવાને લઈને ગટર કામને લઈને ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં પોળ વિસ્તારની અંદર પથ્થર નાખ્યા હોય, બ્લોક નાખ્યા હોય, જે કંઈ પણ નાખ્યું હોય તેને ખોદકામ કરવાની કાર્યવાહી ચાલુ હતી। પણ જેને ઘણા દિવસ વીતી ગયા છતાં પણ હજુ પરિસ્થિતિ એવી વિકટ છે, જેને લઈને ખાડા ખબરચા થઈ ગયા છે અને વચમાં બિન સિઝનનો વરસાદ પણ પડેલો હતો, જેના લીધે પણ ભારે હાલાકીનો સામનો કરવાની પરિસ્થિતિ હતી। અને મેં આપણે દ્રશ્યમાં બતાવ્યું અહીં આગળ બુઝુર્ગ માણસો બી રહે છે, નાના નાના ભૂલકાઓ જેની આગળ આંગણવાડી ચાલી રહી છે, દેસાઈપોળ આંગણવાડી, તેની અંદર પણ બાળકો આવે છે। તો એવી પરિસ્થિતિમાં આ ખાડા ખાબોચિયાને લઈને ઉખાડેલ પથ્થર અને બ્લોકને લઈને પરિસ્થિતિ એવી વિકટ થઈ છે કે આમાં કોઈ અકસ્માત થાય અથવા તો કોઈ પડી જાય અથવા તો કોકને આના લીધે જાનહાનિ થવાનો પણ ભય રહે છે, જેના લીધે અહીંયા આગળ 7 પોળની અંદર જે ખોદકામ કર્યું છે તેના લઈને અહીંના લોકોમાં રોષની લાગણી જોવા મળે છે। આપણી પાસે અહીં પંડ્યાપોળના રહીશ છે। શું નામ છે આપનું? ગિરીશભાઈ જય યાદવ। શું પરિસ્થિતિ છે અને શું તકલીફ છે અને શું સમસ્યા છે? આ પાણીની પાઇપલાઇન ચાલુ હોવા છતાંય બીજી પાઇપલાઇન નાખેલી છે, પાણી તો આવતું જ નથી, પણ ખોદકામ કરીને મૂકી દીધું છે। તારીખ 16/1થી ખોદકામ કરેલું છે, જે આજ દિન સુધી આ લાઇનનું રિપેરિંગ કામ કે પથ્થર બેસાડેલા નથી, જેના કારણે મારી બા 2 મહિનાથી ઘરની બહાર નથી નીકળ્યા। અને એ સિવાય કેટલા ઉંમરલાયક વ્યક્તિઓ છે જે ઘરની બહાર કે પોળની બહાર નથી જઈ શકતા, મંદિર મહાદેવ નથી જઈ શકતા, કાંઈ પણ કામ કરવું હોય તો સોચી સમજી વિચારીને જવું પડે છે। કાલે જ એક બેન પડી ગયા એક્ટિવા લઈને, તો એમનું નસીબ સારું કે એમનો પગ હાથ ભાંગ્યો નહીં, પણ એક્ટિવાને થોડું નુકસાન થયું છે। હવે આ બધું જોઈ શકો છો દર્શક મિત્રો, આ રીતના અહીંના લોકો આ સમસ્યાથી અત્યારે ત્રાહિમામ પુકારી ગયા છે, હેરાન પરેશાન થઈ ગયા છે કે નગરપાલિકા દ્વારા એક સારી વ્યવસ્થા આપવાને લઈને ખોદકામ કરવામાં આવ્યું, તે તો લોકોએ તકલીફ સહન કરી કે ભાઈ ચલો નગરપાલિકાનો હેતુ સારો છે કે ભાઈ
કાર્ય કરવા માટે કરવામાં આવ્યું છે, પણ હાલ આ પરિસ્થિતિને લઈને એવી વિકટ પરિસ્થિતિ થઈ ગઈ છે કે ભાઈ અહીં આગળ ખાડા ખોદવાને લઈને અને આ પથ્થર અને બ્લોક ઉખાડવાને લઈને પરિસ્થિતિ એવી વિકટ થઈ ગઈ છે. એમના જણાવ્યા મુજબ કે નગરપાલિકા અથવા તો લાગતા વળગતા તંત્ર દ્વારા વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવે તો સારું, નહીં તો એ લોકો ગાંધી ચિંતા માર્ગે પણ જવાની તૈયારી રાખે છે. એટલે હવે લાગતા વળગતા તંત્ર દ્વારા આ કામગીરી ફરી ક્યારે કરવામાં આવે છે, પૂર્ણ ક્યારે થાય છે તો જોવાનું જ રહ્યું. વોઇસ ઓફ ગુજરાત, વિરાંગ મહેતા, મહેમદાવાદ.